કરો યોગ, રહો નિયોગ. નિયમિત યોગ કરવાથી માનસિક અને શારીરિક અનેક ફાયદા થાય છે. લોકોમાં યોગ પ્રત્યે જાગૃતિ આવે તે માટે સરકાર દ્વારા યોગ બોર્ડની સ્થાપના કરવામાં આવી છે. દરેક જિલ્લામાં યોગ કોઓર્ડિનેટર અને કોચની નિમણૂક કરવામાં આવી છે. તેમના દ્વારા યોગ ટ્રેનર તૈયાર કરવામાં આવે છે. પોરબંદરમાં 450 યોગ ટ્રેનર છે અને તેમાં 300 જેટલી મહિલાઓ અને યુવતીઓ યોગ ટ્રેનર તરીકે ફરજ બજાવે છે અને તેમને યોગ બોર્ડ દ્વારા ₹3000 સુધીનું વેતન આપવામાં આવે છે. મારું નામ દાશા હર્ષા છે. હું ગુજરાત યોગ બોર્ડને યોગ કોચ તરીકે સેવા આપું છું પોરબંદર જિલ્લામાં. અને હાલ આપણે નિરમા ગ્રુપ કંપનીના કોલોનીમાં યોગ ટ્રેનરોના ક્લાસ શરૂ કરવામાં આવ્યા છે, જેમાં 25થી વધુ બહેનોએ ભાગ લીધેલો છે. અને આ યોગ ક્લાસ દ્વારા બહેનોને રોજગારી મળે એવા પ્રયત્નો તેમજ 21 જૂન આવી રહી છે, તો એના યોગ જિલ્લો તથા પોરબંદર યોગમય બને તેના માટેના પ્રયત્નો છે. અને હાલ હજી પણ ઘણા બહેનો આમાં જોડાશે એવી આશા રાખું છું. યોગ પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે તે માટે 21 જૂનના રોજ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. કોરોના કાળ બાદ લોકોમાં યોગને લઈ જાગૃતિ આવી છે. રાજ્ય સરકાર દ્વારા યોગ બોર્ડની સ્થાપના કરી છે, જેમાં યોગ કોચ અને ટ્રેનરો તૈયાર કરવામાં આવે છે. પોરબંદર જિલ્લામાં યોગની સાથે આત્મનિર્ભર બને તે માટે તે દિશા પણ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં પોરબંદર જિલ્લામાં 7થી 8 યોગ કોચ છે. એના દ્વારા ઘણા બધા 500થી ઉપરના યોગ ટ્રેનર તૈયાર કરવામાં આવેલ છે. અને 85 જેટલા ક્લાસ હયાત ચાલુ છે પોરબંદર જિલ્લામાં યોગ ક્લાસ, જે નિઃશુલ્ક યોગ ક્લાસ છે. અને સરકાર દ્વારા જે ટ્રેનર છે તેમને માનદ વેતન પણ આપવામાં આવે છે. અને હાલમાં અત્યારે યોગ કોચના ક્લાસીસ ચાલુ છે, જેના દ્વારા બહેનોને માનદ વેતન મળતું ચાલુ થાય એટલા માટે પ્રયત્ન કરવામાં આવે છે. બહેનોને ફાયદો એ થાય છે કે બહેનો ઘરમાં જ પોતાના રૂટીનમાં હોય છે, તો બહાર નીકળે તો થોડું ફ્રેશ ફીલ કરે, પ્લસ યોગા સાથે જોડાય તો માનસિક તણાવ કમ થાય અને આસનો દ્વારા પોતે તંદુરસ્ત અને સ્વચ્છ રહે અને ઘરના બધા જ સભ્યોને સ્વસ્થ રાખે એવું એનાથી ફાયદા થાય છે. પોરબંદરમાં 450 જેટલા યોગ ટ્રેનર છે, તેમાં 300 જેટલા બહેનો યોગ ટ્રેનર તરીકે ફરજ નિભાવે છે. પોરબંદર જિલ્લા યોગ કોચ હર્ષા દાસાએ જણાવ્યું હતું કે યોગ ટ્રેનર તરીકે સરકાર એક ક્લાસ માટે ₹3000નું વેતન આપવામાં આવે છે, જેને કારણે મહિલા અને યુવતી આત્મનિર્ભર બની રહે છે. પોરબંદર જિલ્લામાં કુલ 8 કોચ છે, તેમાં 3 બહેનો કોચ તરીકે ફરજ બજાવે છે, તેમજ 300 જેટલા બહેનો યોગ ટ્રેનર તરીકે ફરજ બજાવે છે. શહેર અને જિલ્લામાં નિયમિત 85 ચાલે છે. યોગ અભ્યાસમાં તો સૂર્ય નમસ્કાર સૌથી બેસ્ટ રહે છે, તેમજ બહેનોને લગતા તકલીફ માટે ભદ્રાસન છે, ભુજંગાસન છે, આ બધા જ આસન બહેનો કરી શકે છે, જેના દ્વારા એની તંદુરસ્તી જળવાઈ રહે. તે યોગ કોચ અને ટ્રેનરો દ્વારા ચલાવવામાં આવે છે. હર્ષા દાસાના જણાવ્યા અનુસાર મહિલાઓ ઘર પરિવારની જવાબદારીના કારણે પોતાના સ્વાસ્થ્યની જાળવણી કરી શકતી નથી, પરંતુ હવે યોગ પ્રત્યે મહિલાઓ અને યુવતીઓમાં પણ જાગૃતિ આવી છે, તેમજ યોગ ટ્રેનર તરીકે જોડાઈ અને આત્મનિર્ભર બની રહે છે.